સોમનાથ ભાવનગર હાઈવે પરના કેસરિયા ગામનો બ્રિજ જર્જરિત હાલતમાં છે, જેમાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ભ્રષ્ટાચાર થયાની આશંકા સેવાઈ રહી છે। હાલ આરસીસી કરેલા બ્રિજમાં ફૂટ ડામરની પૂર્ણી કરી બ્રિજનું સમારકામ કરવામાં આવી રહ્યું છે, પરંતુ માત્ર 3 થી 4 વર્ષ પહેલા બનેલો બ્રિજ ખખડધજ કેમ થઈ ગયો તે ચર્ચાનો વિષય બન્યો છે। નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કેસરિયા ગામ નજીકથી દીવ જવાના બોર્ડ પણ લગાવવામાં નથી આવ્યા, તેમજ બ્રિજ જર્જરિત થયો હોવાની સ્થાનિકો દ્વારા અનેક રજૂઆતો પણ કરવામાં આવી છે। જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની રહેશે? હાલ તો બ્રિજ પર નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ તે કેટલા દિવસ ટકશે તે અંગે પણ સવાલો ઉઠ્યા છે। આ બ્રિજ પર અવારનવાર સમારકામ થતા અકસ્માતના અનેક બનાવો પણ બન્યા છે, પરંતુ નિંભર તંત્ર આ મુદ્દે પગલાં લેવા રાજી નથી। હાલ તો સમારકામની કામગીરી દરમિયાન હાઈવે ઓથોરિટીના અધિકારીએ મીડિયા સમક્ષ આવવાનું પણ ટાળ્યું હતું। ચૌહાણ વિજયભાઈ, હવે આ નેશનલ હાઈવે વાળા છે એ લોકો આના પર કામ કરવું જોઈએ, અને આને પહેલેથી કામ કરે તો પણ આવડું આ બેઠી જાય છે, બરોબર। તો આના માટે નેશનલ હાઈવે વાળાને કમ્પ્લીટ કામ કરવું જોઈએ, બાકી તો અમે ટોલ ટેક્સ તો ભરીએ જ છે, બરોબર। આનું કામ કોઈ થતું નથી, તમે તમારી સામે જોયેલું જ છે, આવી રીતના છે। કેવા અકસ્માતો થઈ ગયા? અકસ્માત તો હમણાં 1 મહિનાની અંદર 1-2 ફેરું થઈ ગયેલા છે। હવે એ તો મને બહુ ખ્યાલ નથી। તમારી માંગ શું છે? અમારી માંગ એમ છે કે આ જલ્દી આવડું આ ઠીક થવો જોઈએ રસ્તો। હવે રામજીભાઈ બાબુભાઈ સિંગોર, તો આ પુલ પહેલેથી જ આ રીતના બનાવ્યો ને ત્યારથી જ આ રીતનો છે પુલ, કે જ્યારે આમાં ઓલું ડાંબરનું કામ કર્યું ને ત્યારનો આ રસ્તો બેસે, અહીં ગમે ત્યારે વાહન લઈને આવો એટલે વાહન ઓછું થાય। અહીં અકસ્માતો કેવા? અહીં અકસ્માત હમણાં જ કોઈ ભાવનગરની 4 વ્હીલ ગળી ગઈ હતી, આ લોકો કામ નતું ચાલુ કર્યું એ પહેલાં ભાવનગરની 4 વ્હીલ ચાલુ ગળી ગઈ હતી, એને રાતે અમે કાઢી હતી। આ પુલ બીજો બનાવે એ જો અમારું કહેવાનું છે કે આ લોકો ડાંબર પાથર્યું। સમય મિરર સાથે ફારૂક કાજી, ઉના।